આજે બનાવીશું કેરીનું કટકીવાળું અથાણું. એના માટે આપણે લઈ લીધું છે કેરીના કટકા અને એની અંદર શ્રી ગણેશનું આ અચાર મસાલા. એ આપણે 1 કપ લઈ લીધો છે અને હવે આપણે આને બરોબર રીતે મિક્સ કરી લેવાનું છે. જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને 1 દિવસ માટે બંધ કરીને મૂકી દેવાનું છે. 1 દિવસ પછી ખોલો એટલે એને આ રીતે પહેલાં મિક્સ કરી લેવું અને પછી એની અંદર ઓઇલ નાખી લેવું. આને ગરમ કરીને ઠંડુ કરેલું છે અને અમે અહીંયા સિંગ તેલ લીધેલું છે. હવે તમે આને બરોબર રીતે મિક્સ કરી લેજો. હવે આપણે આને આ બરણીમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. ટ્રાન્સફર થઈ જાય એટલે આપણે એની અંદર પહેલાં નોર્મલી તેલ નાખવાનું છે જે આપણે પહેલાં લીધું હતું. હવે એને મિક્સ કરી લેવાનું અને પછી આપણે એ ધ્યાન રાખવાનું કે આપણે એટલું તેલ નાખી દઈએ કે એની ઉપર તેલની એક લેયર દેખાઈ જાય, જેમ કે આ રીતે જોઈ શકો છો તમે એક્સ્ટ્રા તેલ. થેન્ક યુ.